ગુજરાતી ટીનરમાં ઘૂસવાનું છે। વડોદરાના વનિયાદ ગામે તસ્કરોનો તરખાટ જોવા મળ્યો। વડોદરાના વનિયાદ ગામે તસ્કરોનો તરખાટ જોવા મળ્યો। ચારધામની યાત્રાએ ગયેલા પરિવારના મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો। ત્રાટકેલા તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો। 2 સોનાની ચેન અને 5 સોનાની વીંટીની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા। 13 મેના રોજ વનિયાદ ગામનો પટેલ પરિવાર ચારધામની યાત્રાએ ગયો હતો। ચોરીની ઘટનાને પગલે શિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે। ગ્રામ પંચાયત દ્વારા લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા। સમગ્ર ગામમાં એક જ સીસીટીવી કેમેરો લગાડેલ હાલતમાં સીસીટીવી કેમેરા ચાલુ હતો। ફૂટેજના આધારે મહત્વની કડી તપાસમાં પોલીસને હાથે લાગતી ગામમાં જીઆરડી જવાનો પોઈન્ટ મૂકવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી। મારું નામ પ્રેમિલા આટા ફળિયામાં હું રહું છું। મારી છોકરી જમાઈ 13 તારીખના ચારધામની જાત્રા ગયા છે અને કાલે 27 તારીખે રાતે ચોરી થઈ। એમાં ચોરે 2 તારા તોડી નાખ્યા, અંદર બધું ફંફોયું નાખ્યું। તિજોરીમાંથી કપડાં કાઢ્યા, ડોવર, ફ્રીજ ઉપર તોડી નાખ્યું બધું, અને 2 ચેન ને 5 વીંટી લઈ ગયા। હવે બીજું શું લઈ ગયા એમાં છોકરી જમાઈ આવે તો ખબર પડે બીજી કેટલી વસ્તુ ગઈ છે તે। આ બાબતે પોલીસને કોઈ જાણ? હા, પોલીસને જાણ કરી। આ બાબતે પોલીસ આવીને ફરિયાદ નોંધાઈ છે, બધું તપાસ કરી ગયા પોલીસવાળા આવી।